વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદામાં એમએલએ ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ચેતર વસાવાને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરાયા છે। ચેતરના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા રજૂ થયા છે। જોઈ શકાય છે દ્રશ્યમાં પોલીસ સાથે રકઝક થઈ રહી છે। ગોપાલ ઇટાલિયા અને પોલીસ સાથે કોર્ટમાં જતા સમયે રકઝક થઈ। वकील कोर्ट में नहीं जाए। खोलो खोलो। अरे हूँ वकील छू। एडवोकेट ने कोर्ट में आवता केम रोको छो? वकील कौन से कौन नक्की करशे? कौन नक्की करशे? कानून नक्की करो। भाई चालो मीडिया मित्रों अदालत में अंदर आवता वकील ने अदालत में जाता रोको छो? कोर्ट बंद में ले लीधी लागे सरकारे। कोर्ट में वेचाती लई लीधी। पाछळ ओला હું કરો અંદર ઘૂસી જાવ। જવા માંગુ છું। તમે કોણ છો નક્કી કરવા વાળા? હું કોનો વકીલ છું? તમે કોણ છો નક્કી કરવા વાળા? હું કોનો વકીલ છું? તમે કોણ? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો। અંદર જવા દો તમે અમને ગુચાવશો ને અમને અંદર જવા દો। એક એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? વકીલ નામ ખોલો ખોલો। चलो आम हटो ने यार। भाई તમે વકીલને કેમ રોકો છો? એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટને કેવી રીતે? हाँ तो एक जवाब એડવોકેટને કેમ રોકો છો? તમારી પાસે શું સત્તા છે વકીલને રોકો? તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો લઈ લીધી। એડવોકેટને કોર્ટમાં નહીં જવા દો તમે। એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? તો આ તો કાયદો એવું કહે છે એક મિનિટ, એડવોકેટને કોર્ટમાં આવતા કેમ રોકો છો? તમે રોકી જ રહ્યા છો ને અંદર। कायदेसर तरीके से डेडेपाड़ा धारासभ्य श्री चेतर भाई वसावा इनकी अरेस्ट की गई है और मेरी आप सभी से विनती है कि ये जो कायदा की प्रक्रिया है ये कायदा के हिसाब से चलेगी। पुलिस कायदा का पालन करने का अपना काम कर रही है। इन्वेस्टिगेशन सही तरीके से हो रही है और होगी भी। आप सभी को विनती है कि कायदा सुव्यवस्था बनाई रहे, कोई भी अफवाहों के बीच में ना रहते हुए प्रशासन का पुलिस का सहकार्य करे और जिला के अंदर शांतता बनाई रहे, इसके लिए हमारी मदद। भाजप आवा युवानोने कचड़ी नाखवा मांगे छे कि जेथी करीने आदिवासी समाजमां जे हजारों करोड़ रूपिया आवे छे भाजपना नेताओ उलेची अने पोताना घरे लई जाय એટલા માટેનો આ ષડયંત્ર છે। તમે જો ચેતરભાઈ વસાવાએ મંત્રીની ચાલુ મંત્રીની સામે પડ્યા। ચાલુ મંત્રીના 2000 કરોડથી વધારેનો મનરેગા કૌભાંડનો ભ્રષ્ટાચાર બહાર પાડ્યો। એમના દીકરાઓને પોલીસમાં એમડી જ પોલીસે પકડ્યા અને હવે તાલુકા જિલ્લામાં જે ચેતરભાઈ પાસે કેટલા નાગરિકો આવે છે કે અમારા રૂપિયા ખાઈ ગયા છે, અમારા રૂપિયા ખાઈ ગયા છે। આ બધાય કૌભાંડો જ્યારે ચેતરભાઈ વસાવા બહાર પાડી રહ્યા છે એટલે ભાજપવાળા વધારે બોખલાઈ ચૂક્યા છે। કારણ કે ભાજપ છે એ ઈચ્છે છે કે કોઈ પણ આદિવાસી સમાજનો અવાજ બનવું ન જોઈએ।